તો ગાઈસ જો આ છે આપણું ઘર. અહીંયા જો પ્લાસ્ટર ને એનું કામ બાકી એટલા માટે. અને ગાઈસ આ હંમેશા માટે આવી વસ્તુ આપણે કોક સી હોય ગમે તે હોય તો દાટી દેવાનું તો સારું. તો અત્યારે તો વાગી છે ઓલરેડી 7 અને આજનો વ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ, જય માતા, જય મેરડી. તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં. અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બાકી જય માતા, જય મેરડીમાં પૂરી ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલનો ગાઈ જો આપણે અહીંયા પાણી આવે અને અહીંયા પૂરી વહેલા વહેલા કપડાં ધોવા. તો તમારે દોવા નતું જવાનું? દોવા ગાય ઓકાર ભાઈ બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેટલું બધું પડ્યું. જો આપણે તો આજે ઘેર છીએ. પૂરી યાર સોન બરો હા બરી આવવાનું શાંતિ ને. પૂરી તો ગઈ ચા બનાવા. હા અપાયો આનો પેલો ફોન આવ્યો તો ચા કાકાનો કે વાત ના ચા જે કઈ હોય એવું ન ચા એક કલાક વાત કામ ના હોય દેરી યાર. ખાવાને બે દે વાત કામ લઈને જઈ જી. હવે જલ્દી ગવા વાઢો બધો. તો ગાઈ જો આપણે તો જઈ રહ્યા એમાં ખેતરમાં. ચંગો ખેતરમાં આપણે ઘઉં વાટવા નહીં એટલા માટે બાઈક ત્યાં મેં તો બાઈક ત્યાંથી લઈ જવું પડે. કલાક થાય નહીં. આપણે તો મોટું મોટું બાંધી દીધું ગાઈ જો. કેમ કે આપણે આવ્યા ઘઉં વાઢવા માટે. તો પહેલાં તો ઘઉં વાઢી નાખશું આપણે. આજે તો પતી જશે કેમ કે આજે બહુ નહીં એટલા માટે 4 પાડીઓ હી ખાલી 4 પાડીઓ તો વાઢી નાખવાનો છે. પછી 2 દિવસ પર રહી પછી 2 દિવસ ચેરી થેસરમાં કાઢવાના. બોરી તો ચાલુ કરી દીધી આપણે. ચાલુ કરી દઈએ આમાં જો. આજે તો પતી દે બોરી હો ગમે તે થાય. આજે મેળવા નહીં આમાં. પાણી પી લેવું પડશે પેલા. જોઈ શકો મિત્રો આપણે ફાઇનલી આજે ઘઉં વાઢવાના પતી ગયા નહીં. અને એના ઇમેજના અમે બધા ઘેર જઈએ અહીં. કેમ કે ગાય સાપરા ઘેર ડૉક્ટર આવી જશે જો આવી એટલા માટે ગાય કાલ વાઈ પણ બીમાર જેવી છે ને એટલે મારે દવા કરી લેવી પડે. કાલ નહીં 2 દન ચેરી કાઢજે. ના કાલ ભાઈ કાકા નાખવાના ઉકાવા દઈએ થોડા. પપ્પા લેવા આવી જાય આપણે કેમ કે આપણે ઘેર ડૉક્ટર આવી જાય એટલા માટે. ડૉક્ટર સાહેબ તો આવી જાય. ફાઇનલી બની આજે પતી ગયું આપણે. રોધ્યું કે આપણા બધા ઓલે મળશે. ગેસ ગાય બંધ દઈએ પછી 2 લઈ લે. મમ્મી લેતા ને બધું ખાવા દા. આ પૂરી જમવા બે જઈએ નહીં બે ખાઈ લે. ખાઈએ જમી લે. મેં જમું કતી વાર ભાઈ પપ્પાને બે પપ્પા હે દો માં ગાયો તાપમાં એટલે મને હું ના ખાઉં. ખાવ નહીં ખાવું લે. તમે ખાઈ લો પેલા પપ્પા બે ખાઈએ. આ તો મગનું શાક ખન બાજરીના રોટલા સાસ હતી લેતો એમાં દહીં જેટલું એથી હોય ખાઈ લે. પપ્પા એડો તમારા ખાતા ખાતા મેં આવી જઈ. કા ડોલકામાં બોરી બધા ડોલકામ હો દૂધ લઈને ના હે દેતા ના પેલી મોટી બાઈ ડોલકુવાર ના લાવતા. ચાલો લે તો ખાઈ લો તમે. આ તો મગનું શાક ને બાજરીના રોટલા આવી ગઈશ તો જમી લઈએ પેલા. તો કાશું નહીં લે એ પપ્પા બે ગયા હોય તો તમે જ નાને છો. શું કેવું ને
આમાં કોઈ નહીં ખાતું તો અહીં પણ ને નહીં નો ગીસ કા ખાવાની ઘેર હંગવાની છે ગોતી હિમ ઘેર જવાનું તેમ તો કહું મેં હરંગવાની છે ગોલી આવીએ હા તો જાઓ હમણાં હા પૂરી નાખ શોધ બચાવી જાને તો હલે નાસ્તો તો હે હું મે લેબુ ઠંડુ આમ લેબુ હો ફ્રીજ માં તું એટલે કોલ હે गाइस ऑन बताइए आपके घर तो भाई जो हमें तो આવી ગયા છીએ આજે અમારા ઘેર જો આપણું ઘર હ પણ અહીંયા આપણે જોડવા આવ્યા નહીં પણ આવવાનું હોય થોડાક દિવસ ચેરી જો આપણે લગ્નની તિજોરી અહીંયા હજુ ઇવનિંગ પર રહી હજુ જોઈએ હા તો મારેલું છે બધું હરખું કરવું પડે અહીંયા હરખું કરવું પડે અહીંયા જો પ્લાસ્ટર ને એનું કામ બાકી એટલા માટે અહીંયા વાવવાનું આપણે પણ થોડાક સમય ચેરી આપણા બ્લોગ અહીંયા આવશે ગાઈસ પણ અહીંયા પ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી એ હોય તો જોજો એમાં હોય એવાનું ગવાના ધાબાનું પેલું એ હાલે ધાબાનું मोटा स्क्रू लावाना की है हां मोटा स्क्रू ला दिया लॉक लगा दे लो हां લૉક નહીં ખોલતો અમે ખોલીને ખાશે हां बोले ना नहीं खोल तू क्या है चाबी चाबी હશે તો જોન પેટી પેલી આ જૂના જમાનાની પેટી કાની હે આ સ્ક્રૂ મોટા લાવવાના આવે છે તને તો મોટા આટલા આવીને એવા લાવી દે खोल जो नहीं खोल तुम कानी का टेस्ट मारे चांदू वाले आ वस्तु तो नहीं ना भाई परसों जो नहीं है नहीं तो कुकर ना किया तो नहीं यार जो पूरी तो अभी एक नंबर तो कुकर है बड़ी तो कुकर वाला है नहीं पूरी अब वाके तो एक दारो आइए मुनी अब बधु साफ करने के ऊपर હા બધું પરફેક્ટ કરવાનું रोज आवाना बपोरे में नहीं पूरी नहीं यार तो एक नंबर जो कुकर नाखी जो खाली नहीं जो आ बटी एक नंबर जो कुकर नाखी ओरी कर કાનું હા શું લાગ્યું चीमेट तो पात्रा થઈ જાય તો તો નહીં પાયન કોમ માં લઈ લે કોમ માં દે ભૂઈ તડ્યું તો ના કેમ તડ્યું ના કોમ માં દે તો વૈસે આપણે પંખો પણ લગાવી દીધો એક નંબર નવો આ તો જો ઉતરતી જ નહીં બાઈક ઉપર ઉતર હેડ ચા બનાવી જા ઉતારો જવાનું હતું તમારે જઈલાને ખબર લેવા આમાં હું ઊંઘ્યા ખાતી નહીં આમાં ઊંઘ્યા છે એન્ડી લણવાની હો બા તો ગાઈસ આપણે તો એન્ડી લણવાની થઈ ગઈ હે તો આજે લણવાની હે અને અમને કતી રહી જેમ કે આપણે ગાયો હી એટલે ગાયો માટે હું કઈ જ નહીં બોલીએ મોની વાર ઉપર છે કાલ ગાઈ જો લઈ લઈ કો ખોલે મરી જેલું હલી જોઈએ લે દાસી રહી આમ નાખ દે આખું હું ગણે હાપ મરી ગયો અને બોલું તો હતી બોડું ખબર નહીં તો ગાઈ જો આ હાપ મરી ગયો હા જોઈએ આપણે આપણે શાંતિ આપણે દાટી દઈએ એવું છે તો આવું મરી ગયું હોય તો આપણે એને દાટી દેવું જોઈએ કારણ કે આપણી ફરજ આવવાની દાટવાની નાહી દેવાની નહીં પણ આપણે દાટી દેવાની એટલે સારું જો આ તો ગાઈ સાપ મળી ગયો તો આપણે ખેતરમાં તો તે આપણે દાટી દઈએ જો
કેમ કે ગાઈસ હાફ હે ને અને બચ્યું એટલે દાટી દઈએ આપણે હેડો જો આમ આપણે કરવાનું કેમ કે ગમે તે વસ્તુ પક્ષી હોય ગમે તે હોય તો એને દાટી દેવાનું તો સારું. તો આપણે તો ચીકોરી વાઢી લીધી ગાઈસ ઓલરેડી જો થોડી કેમ કે આપણે જઈએ હમણાં ઘેર. તો હેલો ગાઈસ અત્યારે તમે જોઈ રહ્યા છો ફાઇનલી આપણે અત્યારે નહીં બની ફ્રેશ થઈ જાય કેમ કે ગાઈસ આપણે ખેતરનું કામ આજે ઓછું હતું એટલા માટે કાલની નહીં નાઈને નામાં તો ના હેલો જ દેખાય આપણો હા ત્રણ દાર હોય ને. તો ગાઈસ અત્યારે તો જો ચા બની ગઈ છે તો પેલા ચા પી લઈને પછી આપણે જવું હે ને બોલે તો વાત કામ ચાલી દો તમે હા મળી ગયો હતા આપણે તો વાત કામ આપણને શરમ નહીં ના ઠાકોર ફેમિલી બિગ ફેન વંશિયા કો બની ને આપણે ફેવરિટ હા કોની યાદ કરવાના આવ્યો તો ગાઈસ આ શેગો હી ને અમે ઘેરથી લાયા છે આજે અમારા મોટા બાપુજીના ત્યાંથી હા એ તો ના ભાગવા દે એ તો તોડિયા લઈ લે આપણે લાઈન રોપી દેવાનો એક દાડ ચોખન તો સીધો આપણા ગોળો પી દેવાનો ભાઈ ઘર મોરી ના રોપાય હા ઓય નહીં તે તો પેલો હાને જ ગોડી નાખવાનો હોય. સાસુ બહુ તો જો બેઠા અહીં એક નંબર બે જો તો ખા બેઠા ને હે ના જવું આપણે હે જવા દે ને ભાઈ અમે આવી ગયા હો નમૂન બે પર્સનલી કામ થઈ જઈએ તો ભાઈ જો આપણે જઈએ હે ત્યારે અમારે થોડુંક કામ હોય ત્યાં જવાનું જો ઊંટાડા કારણ કે અમારે થોડુંક કામ હતું એટલા માટે તો અમે જઈ રહ્યા આપણે ઘેર ગાઈસ આપણે આજે મંદિરે તો નહીં ગયા કારણ કે જો અત્યારે તો જમવાનું બની ગયું હે તો રંગવાની શેકો અને બાજરીના રોટલા મમ્મી કાઢે તો ચલો ગાઈસ જમી લઈએ તો ઘેર આવી ગયા અત્યારે જમી દાદા પૂરી આવી મંગાતા હું નતા તી પૂરી જમવા બેસી ગઈ જો તો જો ગઈ આપણે તો જમી લીધું અત્યારે અને અહીંયા ઇમેજ મમ્મી બે હજુ જમી તો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 9 અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળીમાં. તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બાકી જય માતા જય મેળીમાં ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં.